આ સાથે જ બ્રેક બાદ આપનું પુનઃ સ્વાગત અને સમાચારની વાત કરીશું। ચાઇનીઝ વસ્તુઓના વિરોધને લઈને રાજકોટના કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને વિદેશી બનાવટના ફટાકડા ન વેચવા વેપારીઓને સૂચન કરવામાં આવ્યું છે અને જો તે છતાં પણ કોઈ વેપારી જાહેરનામાનું પાલન નહીં કરે તો તેનું લાયસન્સ પણ રદ કરવાની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું હતું। જેમાં એવું ઉલ્લેખ કરવામાં આવેલા છે કે આ વિદેશી જેટલા બી ક્રેકર્સ હોય છે, દારૂખાના હોય છે, ફાયરવર્ક્સ હોય છે, એમાં પોટેશિયમ ક્લોરાઇડના માત્રા વધુ પ્રમાણમાં માત્રા હોય, જેના લીધે આપણા એટમોસ્ફિયરિક પોલ્યુશન ફેલે છે, લોકોના સ્વાસ્થ્ય પર નુકસાનકારક રહે છે। એના માટે જો ગવર્મેન્ટના આપણને સૂચના મળી છે કે જ્યારે લાયસન્સ આપવામાં આવે ત્યારે આ વિશેષ કરીને જો આદેશ આપવામાં આવે કે એક પણ વિદેશી બનાવટના અથવા વિદેશથી ઇમ્પોર્ટ કરેલા કોઈ પણ પ્રકારના ફાયરવર્ક્સ અથવા દારૂખાના કોઈ એના લાયસન્સ આપવામાં આવશે નહીં। રાજકોટ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રાજ્યવ્યાપી ચાઇનીઝ બનાવટનો બહિષ્કાર કરવાનું એલાન આપવામાં આવ્યું છે। તેમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ પણ જોડાયું છે। ત્યારે રાજકોટ ચેમ્બર દ્વારા પીએમ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખવામાં આવ્યો છે અને ચાઇનીઝ માલની આયાત બંધ કરવા જણાવ્યું છે। સૌરાષ્ટ્રના સિરામિક, પ્લાસ્ટિક રમકડા, પતંગના દોરા, ફટાકડા, ક્રોકરી અને ફર્નિચર બનાવતા નાના ઉદ્યોગને ચીન ટાર્ગેટ બનાવી રહ્યું છે અને વેપાર ઉદ્યોગમાં સ્વદેશી ચીજવસ્તુઓ વેચવા પર નિર્ધાર અને ચાઇનાની ચીજવસ્તુઓનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવે તેવું ચેમ્બર ઓફ કોમર્સે જણાવ્યું છે। ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે પણ આ અંગે અમને પણ જાણ કરી અને બધે પણ એને ચાલુ કરી દીધું છે। અમારે એના ભાગરૂપે રાજકોટ પણ મહાજન સંસ્થા અત્યારે એક લીડિંગ સંસ્થા હોય તો અમે પણ અમારા નીચે એક અમારી સાથે જોડાયેલા હોય કે તમામને અમે પત્ર દ્વારા જાણ કરી વિનંતી અને આની અમે જાણ ગુજરાત સરકાર વિજયભાઈ રૂપાણીને કરીએ છીએ। એક તરફ ભારતમાં ચાઇનીઝ વસ્તુઓનો વિરોધ થઈ રહ્યો છે તો બીજી બાજુ ચીન ભારતભરમાં થઈ રહેલા વિરોધને પગલે રોષે ભરાયો છે। બીજી બાજુ ચીનની મુશ્કેલીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। જુઓ અમારા ખાસ અહેવાલમાં। ભારતમાં ચાઇનીઝ વસ્તુઓનો વિરોધ, ભારતમાં ચીની વસ્તુઓના વેપારમાં ઘટાડો, એનએસજીમાં ભારતનો વિરોધ ચીનને ભારે પડશે। ભારતભરમાં ચાઇનીઝ વસ્તુઓનો વિરોધ થતા ચીન મુશ્કેલીમાં મુકાયું છે તેમજ જો આવો જ વિરોધ યથાવત રહેશે તો ચીની બજાર સમાપ્ત થઈ જશે। એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર ભારત અને અમેરિકાની આર્થિક નીતિઓને પગલે બજારમાં સ્પર્ધા વધી ગઈ છે જેથી ચીની વેપાર પર સીધી અસર થઈ રહી છે। બીજી બાજુ ભારત તેના સ્થાનિક ઉદ્યોગોને બચાવવા માટે સંરક્ષણવાદી પગલાં ઉઠાવી રહ્યું છે। સમાચાર પત્રોના અહેવાલ અનુસાર ભારત અને અમેરિકાએ ચીન ઉત્પાદનો પર સૌથી વધુ તપાસના આદેશ આપ્યા છે। અંગ્રેજી અખબાર અનુસાર ચીન દુનિયાનું સૌથી વધુ નિકાસ કરતું દેશ છે, સાથે જ ભારત અને અમેરિકા તેના સૌથી મોટા ભાગીદાર છે। ચીને પોતાના અડિયલ સ્વભાવને પગલે ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપમાં ભારતની એન્ટ્રી પર રોક લગાવવાનો પ્રયાસ કર્યો હતો, જે બાદ ભારતમાં ચીની વસ્તુઓનો વિરોધ વધી ગયો છે। આ સાથે જ પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઇક બાદ ચીને ભારતનો વિરોધ કર્યો હતો અને પાકિસ્તાનના પડખે ઊભું રહ્યું હતું। આમાં તમામ મુદ્દાઓને પગલે ભારતમાં ચીની વસ્તુઓના વિરોધમાં વધારો જોવા મળ્યો છે। ભારતીય બજારોમાં મેડ ઇન ચાઇનાની વસ્તુઓનું વેચાણ ઓછું થઈ ગયું છે તેમજ સ્થાનિક વ્યક્તિઓને ફાયદો થઈ રહ્યો છે। બીજી હવે બ્રાન્ડેડ કંપનીની વસ્તુઓની ખરીદી પણ મોંઘી થઈ ગઈ છે। આમ ચીનને પણ હવે ખ્યાલ આવી ગયો હશે કે તે ભલે દુનિયાનો સૌથી મોટો નિકાસ કરતો દેશ હોય પરંતુ ભારત પણ વિશ્વનું સૌથી મોટું બજાર છે। ચીનને પાકિસ્તાનના સમર્થનથી તો કંઈ ઉપજવાનું નથી, પરંતુ જો ભારતના સમર્થનમાં આવી જશે તો ચોક્કસ ચીન ફાયદામાં રહેશે, નહીં તો ભવિષ્યમાં ભારે નુકસાન માટે તૈયાર રહેવું પડશે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। તો આ તરફ અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે। ચાઇનીઝ ફટાકડા હોય કે પછી કોઈ પણ ક્રોકરી આઇટમ હોય કે પછી ફર્નિચર હોય, દરેકે ચીજ વસ્તુઓનો કહી શકાય કે વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે હવે વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને વેપારીઓમાં મુશ્કેલીઓ પડી રહી છે તેવું જણાવવામાં આવી રહ્યું છે। ગ્રાહકોથી હવે ડરશે ડ્રેગન શું ચીનની અક્કલ આવશે ઠેકાણે આનાથી તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે।
અમદાવાદમાં પણ જે ચીની વસ્તુઓ છે તે ન ખરીદવાની ઝુંબેશ ઉઠાવવામાં આવી રહી છે. વેપારીઓને આનાથી ફટકો પડી રહ્યો છે. આજ અંગે સીધા જઈશું સંવાદદાતા મૌલિક ધામેચા પાસેથી. મૌલિક, જાણવા માંગીશું જે રીતે હવે ચીનની જે વસ્તુઓ છે તેનો દિવસે ને દિવસે હવે બધા લોકો ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, તેનો વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં કેવો પ્રતિસાદ મળી રહ્યો છે, વેપારીઓને કયા પ્રકારની મુશ્કેલીઓ પડી રહી છે તે જાણવા માંગીશું આપની પાસેથી. ભાગ્યશ્રી, આપને જણાવી દઉં કે દિવસે ને દિવસે જે ચાઇનાથી આયાત થતી જે અમુક ચીજ વસ્તુઓ છે જે ખૂબ જ સસ્તી કિંમતે મળતી હોય છે, તેને લઈ ગ્રાહકોમાં એક પ્રલોભન હોય છે કે સસ્તી કિંમતે અમુક વસ્તુ મળી રહે, અને કરોડોનો જે બિઝનેસ છે જે ચાઇનાથી અહીંયા આયાત નિકાસનો થતો હોય છે. ખાસ કરીને જે ઉરી હુમલો થયો હતો ત્યારબાદ એક વેપારી જગત અને ગ્રાહકોમાં તેનો વિરોધ પણ ઉઠી રહ્યો છે. હાલ આપણી પાસે કેટલાક વેપારીઓ છે જે અમદાવાદના જે ગાંધીનગર ઇલેક્ટ્રિક એસોસિએશન છે તેમના વેપારીઓ છે, તેમની સાથે વાત કરી. હું તમને અત્યારે હાલ તે દ્રશ્યો બતાવીશ કે જે વ્યક્તિઓ છે તમામ વેપારીઓ છે જે છેલ્લા ઘણા વર્ષથી ઇલેક્ટ્રિક બિઝનેસ સાથે જોડાયેલા છે, અને તેમનું પણ એવું માનવું છે કે ખરેખર આ જે ચાઇનીઝ ચીજવસ્તુઓ છે તે સસ્તા ભાવે મળે છે, તેના માટે જ ગ્રાહકો ખરીદતા હોય છે. પરંતુ હાલ દિવાળીનો માહોલ છે, દિવાળીના માહોલને લઈ કેવી પરિસ્થિતિ છે તેમની પાસેથી જાણી. વડીલ, સૌથી પહેલા આપના પાસેથી જાણવા માંગીશ કે અત્યારે હાલ જે દિવાળીનો માહોલ છે તે કેવો દેખાઈ રહ્યો છે ઇલેક્ટ્રિક આઇટમોમાં? પર્ટિક્યુલર લાઇટિંગ વિશે ગ્રાહકી ખરી, બાકી ઓવરઓલ ગ્રાહકી નથી, મંદી છે માર્કેટમાં. એટલે નાની ચાઇનીઝ લાઇટિંગ ને બધી સિરીઝો ચાલે છે, વેચાય છે, બાકી ઓવરઓલ ગ્રાહકી સાવ ઠપ થયેલી છે અત્યારે માર્કેટમાં. ખાસ એ પાછળનું કારણ શું માનો છો? જે ચાઇનીઝ આઇટમો વેચાય છે અને અન્ય જે વેચાતી નથી એવું કંઈ માનો છો આપ? ચાઇનીઝ પ્રોડક્ટ સસ્તી વેચાય છે એટલે લોકો લે છે. સસ્તી પ્રોડક્ટના લીધે શું છે કે ભાઈ માણસ પ્રલોભનમાં એને લઈ લે છે, ગેરંટી વોરંટી વગરની ચીજ. અમારા હિસાબે તો ચાઇનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર થવો જોઈએ, તાકી ઇન્ડિયન પ્રોડક્ટ ચાલે અને ઇન્ડિયનના વેપારીઓને ફાયદો મળે એનો. બિલકુલ. આ સાથે અન્ય જે બીજા વેપારી છે, આપનું શું માનવું છે પર્ટિક્યુલર જે ચાઇનીઝ આઇટમોના લીધે જે બધી હવે તો નાની નાની વસ્તુઓ દીવાથી લઈને કોઈ બી નાની જે સિરીઝો છે એ બધું બી હવે ચાઇનીઝ આઇટમોમાં ચાલુ થઈ ગયું છે. એના લીધે જે નાના ગામના લોકો જે બધા બનાવતા હતા દીવા ને બધું, એ બધી આઇટમો બી બંધ થતી જાય છે. એટલે આ ચાઇનીઝ વસ્તુઓ તો બહુ જ સસ્તી છે અને એના લીધે માર્કેટની બધી જે આપણી ઇન્ડિયન વસ્તુઓ છે ઓછી ચાલવા માંડી છે. ખાસ કરીને માર્કેટને શું અસર પડે છે? માર્કેટને તો એને મોટી વસ્તુઓને તો કોઈ એવી અસર પડતી નથી, પણ નાની નાની જે લાઇટિંગો છે અને જે બધું છે એનામાં ખાસી અસર પડે છે. અંદાજે વર્ષે આપ શું માનો છો કેટલાનો બિઝનેસ હશે અત્યારે હાલ? શું ફટકો પડી રહ્યો છે દિવાળીને લઈને? દિવાળી ઉપર કરોડોનો બિઝનેસ થાય છે લાઇટિંગ સિરીઝમાં, આ બધામાં, અને એના હિસાબથી આપણે ઇન્ડિયન જે વેપારીઓ છે ઇન્ડિયન વસ્તુ બનાવતા એ બધું બંધ થઈ ગયું છે. હવે એકલી ચાઇનાની જ વસ્તુ વેચાય છે લાઇટિંગ સિરીઝમાં, બાકી બધું વેપારમાં ઇલેક્ટ્રિકમાં બીજું આપણે ઇન્ડિયન વેચાય છે, પણ ચાઇનીઝમાં એ લાઇટિંગમાં ચાઇનીઝ જ વેચાય છે. એનું બિલકુલ. આના સિવાય પણ કેટલાક વેપારીઓ છે, આપણે તેમની પાસેથી જાણવા માંગીશું. અહીંયા જે ઇલેક્ટ્રિક એસોસિએશન છે તેમના સેક્રેટરી પણ છે, તેમને પૂછવા માંગીશ ખાસ કરી કઈ રીતે આ જે માર્કેટ ચાલી રહ્યું છે અત્યારે હાલ શું પરિસ્થિતિ માર્કેટમાં અત્યારે હાલ મંદીનો જોડાયેલા રહેશો. સુરતથી અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ પણ જોડાયા છે, તેમના વિશે આપણે વાત કરીશું. નરેન્દ્ર, જાણવા માંગીશું સુરતમાં ત્યાં કેવી સ્થિતિ છે, માર્કેટ ઉપર આનાથી કેવી અસર જોવા મળી રહી છે, વેપારીઓનું આખરે શું કહેવું છે? જી, અત્યારે દિવાળી આવી રહી છે ત્યારે જે સમગ્ર માર્કેટો છે એમાં ખરીદી નીકળી રહી છે. જોઈ શકાય છે કે વિવિધ પ્રકારના જે લાઇટ છે તે અત્યારે માર્કેટમાં આવી ચૂક્યા છે અને ખૂબ મોટા પ્રમાણમાં અત્યારે ગ્રાહકો પણ જે એની ખરીદી છે એ કરવા માટે અહીંયા આવી રહ્યા છે. જરૂરથી દિવાળીનો માહોલ હોવાથી જે વેપારીઓ છે તેમનામાં, કારણ કે ખરીદદારી આ સમયે ખૂબ મોટા પ્રમાણમાં રહેતી હોય છે, એટલે જે વેપારીઓ છે એમનામાં એક પ્રકારની ખુશીનો માહોલ જરૂરથી જોવા મળી રહ્યો છે અને જે ગ્રાહકો છે તે પણ ખૂબ મોટા પ્રમાણમાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી સુરતમાં જે ચાઇનીઝ જે વસ્તુઓ છે તેનો બહિષ્કાર કરવા માટેની કેટલીક મુવમેન્ટો પણ ચાલી રહી છે, પરંતુ આ જે સમગ્ર મામલો છે, માર્કેટની દિશા દશા કઈ રીતની છે અત્યારે તે બાબતે વાતચીત કરવા માટે પ્રજ્ઞેશભાઈ જરીવાલા આપની સાથે જોડાયા છે.
પ્રજ્ઞેશભાઈ, કઈ રીતનું સમગ્ર માર્કેટ છે અત્યારે, કઈ રીતનો માહોલ જોવા મળી રહ્યો છે? માહોલની વાત કરીએ તો આ વર્ષે વરસાદ સારો છે એટલે વેપારી પણ એવું ઈચ્છે છે કે સારામાં સારી ગ્રાહકી રહેશે અને ધીરે ધીરે નીકળશે. વાત રહી આપણે જ્યારે આ બધી લાઇટની ડેકોરેશનની, તો એવો લોકોનો એક માણસમાં આવતા જે પબ્લિક છે એની અંદર એક એવો જુવાળો નીકળ્યો છે કે એ લોકો ચાઇનીઝ વસ્તુનો વિરોધ કરી રહ્યા છે. અને આ ખૂબ સારી વસ્તુ છે કે જો એન્ડ યુઝર, જે છેલ્લો યુઝર છે, હું ટ્રેડર છું, મારે તો લાવીને વેચવો જ પડે, હું નહીં વેચું તો બાજુવાળો વેચશે, પણ એન્ડ યુઝર જ્યારે પોતે સામે ચાલીને એમ કહી રહ્યો છે કે મારે નથી જોઈતું, એ સૌથી સારો પોઈન્ટ આ વખતે પબ્લિકની અંદર જોવા મળી રહ્યો છે. કુલ કેટલો વેપાર જનરલી હોતો હોય છે અને ચાઇનીઝ પ્રોડક્ટ નહીં આવવાના કારણે વેપારને કઈ રીતની અસરો થઈ રહી છે? સસ્તો મળી રહ્યો છે માલ કે શું કઈ સ્થિતિ છે હાલની? ચાઇનીઝ પ્રોડક્ટ નહીં આવવાથી જે પેપરના સ્ટાર્સ ને બધી વસ્તુ બને છે એમાં જે સૌથી નાનામાં નાનો કારીગર છે એને પણ એક કારીગરી, એક રોજગાર મળશે. જ્યારે એના પેટમાં રોજગાર મળશે તો એ શહેરમાં આવીને ખરીદી કરવાનો જ છે. તો એ સૌથી સારું છે કે ગામડાથી શહેર ચાલે. તો આ જો નાના નાના ઉદ્યોગો આવી રીતે ગામડાને મળતા રહેશે તો શહેર ચોક્કસપણે ચાલશે અને સારો ધંધો બજારમાં દેખાશે. વેપારીઓનું પણ જણાવવું છે કે વેપારને થોડી ઘણી અસર થઈ રહી છે અને આખરે ફાયદો અહીંયાના સ્થાનિક વેપારીઓને થશે, પરંતુ એક અંદાજ મુજબ લગભગ 70 થી 80 કરોડના વેપાર દિવાળી સમયગાળા દરમિયાન આ રીતની લાઇટ્સ અને બીજો જે તમામ ચાઇનીઝ જે વસ્તુ હોય છે એનો થતો હોય છે. સમગ્ર માહિતી મૌલિક, આપનો પણ આભાર સમગ્ર માહિતી માટે. તો દર્શક મિત્રો, ફરી એકવાર આપને જણાવીશું કે એક ખૂબ સારી બાબત કહી શકાય કે જે કસ્ટમર્સ છે તે ચીનની જે વસ્તુઓ છે તે લેવાનો હવે વિરોધ દર્શાવી રહ્યા છે, તે લેવાનો ઇનકાર કરી રહ્યા છે.